સો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ દેશી તડકામાં દેશી મોજ કરવા માટે. અહીંની જે સ્પેશિયાલિટી છે ઓલરેડી હું તમને વિડીયોમાં દેખાડવાનો જ છું. અને દેશી તડકા છે એટલે સ્વાભાવિક છે, તડકો લાગવાનો જ છે. અને આ જે એમની સ્પેશિયાલિટી છે ને ભાઈ, અને આ જે માસ્ટરી છે એ તમને આગળ વિડીયોમાં હું ચોક્કસથી જણાવીશ. જો જેવી રીતના જ એમને જે ગેસ બંધ કરી દીધો એટલે તરત જ આ જે તરી છે ને, હા મોજ કરાવી દે એવું કામકાજ છે. સાથે સાથે ભાઈ વઘારેલો રોટલો છે ને માર્કેટ કરતા અલગ શું કામ છે, અને આનો જ વિડીયો હું શું કામ લઈને આવ્યો એ પણ હું તમને ચોક્કસ વિડીયોમાંથી જણાવીશ. સાથે સાથે એમની પાસે જે વેજ પુલાવ છે એ પણ ચોક્કસથી એમની વિશેષતા જણાવીશ. ને ભાઈ આજની જે જનરેશન છે, મેગીના જે લવર્સ છે, એના માટે તો બેસ્ટ ઓપ્શન છે. વિડીયો પૂરો જોજો, બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતો. અને આજનો જે દેશી મોજ છે ને એ કંઈક અલગ જ રહેવાની છે. અને આ જે ભાઈ છે ને એ પોતે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને સરસ મજાનું કામ કરે છે. તો વધારે મોડું ના કરીએ, આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે ને દેશી તડકા ને દેશી મોજ કરવાના છે, તો હું અને તમે સાથે મળીને ચાલો ને વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હેલો હાય નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ ઇન્દ્રસ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજા ચેનલમાં. ફરી એકવાર સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું અને આજે આપણે મોજ કરવાની ડાયરેક્ટ પોઈન્ટ પર જ આવીએ. આપણે આજે આવી ગયા છીએ દેશી તડકામાં. અને ભાઈ દેશી તડકા જેવી રીતના નામ છે એવું સરસ મજાનું કામ પણ છે. અંદર ચાલતી એમના ઓનરને મળશે અને એમની જે સ્પેશિયાલિટી છે એ હું અને તમે સાથે મળીને મોજ કરશે. સૌપ્રથમ એડ્રેસ જણાવી દઉં. આ જે રોડ છે ને એ ગ્રીન સિટી વાળો જે રણજીત સાગર વાળો રોડ છે ને બાજુમાં જ સંગમ બાગ આવી ગયું છે. સંગમ બાગની બિલકુલ બાજુમાં આવી ગયું છે દેશી તડકા. જરૂરથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ અને એમની જે સ્પેશિયાલિટી છે એ આવીને મોજ કરવી જોઈએ. ઓલરેડી ટ્રેલરમાં તમે બધું જોઈ લીધું હશે, તો વધારે મોડું ના કરીએ. હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ, તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો ફ્રેન્ડ્સ, આજે આવી ગયો છું એક સરસ મજાની એવી જગ્યાએ જ્યાં મોજ પડી જાય એવું સરસ મજાનું ઓપ્શન છે. સૌપ્રથમ આપણે અહીંના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી લઈએ. જણાવી દો તમારા વિશે. જેમ છે મારી પબ્લિક, જામનગરની પબ્લિક, હું કે મજામાં ને? મારું નામ છે સુનિલ ને હું સુનિલ ગુંજન ચાવડાના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જય ઝૂલેલાલ, જય શ્રી રામ ને જય શ્રી મહાકાલ. આજે આપણે આવી ગયા છીએ દેશી તડકામાં. અહીંયા તમને મળશે સર્વપ્રથમ વઘારેલો રોટલો, આલુ પરોઠા, વેજીટેબલ પુલાવ અને મસ્ત મજાની સરસ વેજીટેબલ મેગી. તો તમને કઈ વસ્તુ પસંદ છે સૌથી વધારે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો, કેમ કે એ તમારી વસ્તુ વધારે સ્વીટ સાથે બનાવી શકું. અચ્છા, મોટા કલાકાર છે અને સરસ મજાનું ઓપ્શન ઊભું કરેલું છે. જરૂરથી તમારે જગ્યાએ આવવું જોઈએ અને વિઝિટ કરવી જોઈએ. વધારે મોડું ન કરીએ. આમની જે સ્પેશિયાલિટી છે આપણે ચોક્કસ ટ્રાય કરવાના છે અને મોજ કરવાના છે. તો ચાલો હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો દર્શક મિત્રો, સરસ મજાનું ટેબલ આપણે સાહેબે લગાડી દીધું છે. અને સાહેબ આપણા ટેબલ પર કઈ કઈ વસ્તુ છે સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને જણાવી દો. આપણા ઘરે ટેબલ પર મોજૂદ છે સ્પેશિયલ વઘારેલો રોટલો, એમની માસ્ટરી છે. એમની સાથે તમને મળશે વેજીટેબલ પુલાવ, જેમાં તમને વેજીટેબલ ટોટલી પ્રકારના મળશે. વાહ. એમની સાથે જે મોસ્ટ વોન્ટેડ જામનગરની ફેવરેટ આઈટમ સ્પેશિયલ વેજીટેબલ મેગી. વેજીટેબલમાં કોઈ કંજુસાઈ નથી કરેલી, ભરપૂર વેજીટેબલ થી ભરપૂર છે. અચ્છા. અને આપણી પંજાબની પ્રખ્યાત આઈટમ આલુ પરોઠો સાથે દહીં તીખી ચટણી છે. અચ્છા, તો મિત્રો વધારે મોડું ના કરીએ. સૌપ્રથમ બોસ મારે કઈ વસ્તુ ટ્રાય કરવી જોઈએ? આપણી ફેમસ આઈટમ એક જ છે અત્યારે, વઘારેલો રોટલો અને પુલાવ. તમે ટેસ્ટ કરો. તો મિત્રો
આ વસ્તુના ખૂબ જ વખાણ સાંભળ્યા છે અને આપણે પોતે પણ ટ્રાય કરી છે અને બહુ જ સારા રિવ્યુ હતા એટલે આપણે તમારા માટે આ વિડીયો લઈને આવ્યા છે અને ચલો ટ્રાય કરીએ. અને તમારા બધાના રિવ્યુ હાટું આ સાહેબ અહીંયા આવ્યા છે વિડીયો બનાવવા, એટલે તમે બધાને જણાવવાનું છે કે તમારે કોમેન્ટ બોક્સમાં કઈ આઈટમ ગમે છે. આની મોરે ઇન્ટ્રોમાં મેં તમને કીધું હતું કે ભાઈ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કઈ આઈટમ તમને ગમે છે, એટલે એ પ્રમાણે અમે વિડીયો ને બાકી બધું ભાઈ શૂટ કરે અને તે પ્રમાણે અમને ખબર પડે કે તમને શું ગમે છે. ચોક્કસ વઘારેલ રોટલો આપણે આઈ થિંક જામનગરમાં ઘણી જગ્યાએ ટ્રાય કર્યો છે, બટ બધી જગ્યાએ તમે સાંભળ્યું છે કે તમને મોસ્ટ ફેવરેટ તમને છાશમાં જ વઘાર મળતો હોય છે. આપણે છાશમાં કોઈ પણ નથી, આપણે સ્પેશિયલ ગ્રેવીમાં વઘારીને દઈએ એટલે ગ્રાહકને તમને અનુકૂળતા ખાવામાં મજા આવે. છાશમાં હોય તો ઘણા લોકોને થોડુંક ખટ મીઠું લાગે છે, આપણે ખટ મીઠું ખાઈને સ્પેશિયલ ગ્રેવીમાં બનાવી છે. એટલે તમે આવીને એકવાર રિવ્યુ દેજો ને ચાખજો જરૂર. ચોક્કસ. આ જે મિત્રો વઘારેલા રોટલાની જે બાઈટ લઈ છે ને, માઉથમાં વિસ્ફોટ થાય છે ને કઈક ગજબનો શબ્દમાં વ્યક્ત ના કરી શકું એ ટાઈપનો આમને વઘારેલા રોટલાનો સ્વાદ છે. બધી વસ્તુ એવું નથી કે હું કહું છું એટલે તમે આ જગ્યાએ આવીને ટ્રાય કરજો. તમારા મનથી એકવાર વિડીયો જોઈને આ જગ્યાએ આવો, તમે પોતે ટ્રાય કરો. શું કહો છો? આવો એકવાર જરૂર આવજો. ત્યાર પછી તમે મને કહેજો કે હું જે કહું છું સાચું છે કે નહીં. બહુ જ ગજબનો છે અને બેસ્ટ રોટલો છે. જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને આ ટ્રાય કરવું છે. ત્યારબાદ સાહેબનો આ સ્પેશિયલ પુલાવ, વેજીટેબલ પુલાવ, આ પણ કંઈક અલગ જ રીતે આમની જે થિયરી છે ને યુનિક છે. તમે જે માર્કેટમાં યુનિક પુલાવ ખાધા હશે ને એનો બાપ છે અને સાદું સિમ્પલ સોબર રીતે બનાવે છે, પણ એમની જે ટ્રીક છે ને લાજવાબ છે. આમાંથી કોઈ પણ ડિશ પર તમે એકવાર ચમચી મારશો ને પછી તમારાથી રહેવાશે નહીં, નોન સ્ટોપ ચાલુ રહેશે. સાથે સાથે સાહેબની સ્પેશિયલ મેગી પણ, મેગી આખા ગામમાં બધી રીતે અલગ જ રીતે બનાવતા હોય છે, બધે પોતપોતાની માસ્ટરી હોય છે. આમની મેન માસ્ટરી શું છે સાહેબ સામે તમને જણાવશે. આપણે એમાં સ્પેશિયાલિટી, આપણે સ્પેશિયાલિટી એક જ છે કે બાકી બધે તમે જાઓ તો તમને વોટરમાં બોઇલ કરીને મેગી બનાવે. આપણે બોટરમાં કાંઈ બોઇલ નથી કર્યું, આપણે સ્પેશિયલ તેલનો તડકો મારીને સ્પેશિયલ વઘાર મારીને દઈ છે. જો કે તમે ઇન્ટ્રોમાં નામ સાંભળ્યું દેશી તડકા, તો આપણે તડકો મારીને જ તમને મેગી બનાવીને દઈ છે. તો મેગીના આશિક હોય ને એના માટે પણ સારું એવું ઓપ્શન છે. આ વસ્તુ પણ તમે આવીને ટ્રાય કરી શકો છો. મેગી લવર આડું આ પોઈન્ટ બેસ્ટ છે. સાથે સાથે આલુ પરોઠા, આ સાહેબનો માસ્ટરી છે ને સાહેબ. જયારે પરોઠા બનાવતો હોય ને, આને તમે કોઈ પણ વસ્તુમાં ડીપ ના કરતા, તમે એમણે બાઈટ લેશો ને તો પણ મજા આવી જશે. ને આલુ પરોઠા ની સાથે સાથે સાહેબ દહીં પણ આપે છે ને તીખી ચટણી પણ આપે છે. તો આ વસ્તુ પણ તમારે અહીંયા આવી જઈને વિઝિટ કરવી જોઈએ. સાથે સાથે સાહેબ આપણા દર્શક મિત્રોને એની પ્રાઇસ જાણવી હોય તો જણાવી દો. પ્રાઇસમાં કાંઈ મોંઘું નથી. ગામમાં તમે જાઓ 150, 200, 120, 130 માં મળશે. આપણે કાંઈ એવું નથી. વઘારેલો રોટલો તમને સ્પેશિયલ 40 રૂપિયામાં મળશે. પુલાવની પ્રાઇસ કરી તો 50 રૂપીસ છે. મેગીની વાત કરી તો 60 રૂપીસ છે. ને આલુ પરોઠા પર મોસ્ટ પરોઠા ગામમાં તમને 40 માં મળશે. આપણી કાંઈ નથી. 30 માં ને સાથે 40 જો તો દહીં મારા તરફથી ફ્રી. તો મોજ પડી જાય એવી જગ્યા છે. વિડીયો આપણે વધારે લાંબો નહીં કરીએ, બધી જ માહિતી અમે તમને આપી દીધી છે. આપણા દર્શક મિત્રો સાહેબ હજી અહીંયા આવવું હોય, સાથે સાથે આપણે એડ્રેસ પણ જણાવી દઈએ. રણજીતસાગર રોડ, સંગમ બાગની બાજુમાં, ગોટી કોમ્પ્લેક્સની નીચે, દેશી તડકા. તો વધારે મોડું ના કરતા આ બધું વિડીયો જોઈને તમને જો ઈચ્છા થાય તો ચોક્કસથી પહોંચી જ જાજો. આ તો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આમાંથી તમારી કઈ ફેવરિટ વસ્તુ છે અને તમે અહીંયા આવીને શું ટ્રાય કરવા માંગો છો એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયો હજી સારો લાગ્યો હોય અને બહુ મજા આવી ગઈ તો વિડીયોને લાઈક પણ કરી દેજો. હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને દબાવી દેજો, જેથી કરીને હું જ્યારે પણ આવા વિડીયો નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. અને સોશિયલ મીડિયામાં ફોલો ના કર્યો તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. વચમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર પણ એ માટે આપી દઉં છું કે તમે જો જામનગરના છો અને તમને એમ થાય કે આ જગ્યા સારી છે, તમે મને સજેસ્ટ કરવા માંગો છો તો વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોઉં છો યુટ્યુબ ચેનલનું નેમ છે, તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ આ ચારેય માધ્યમથી ગમે તે જગ્યાથી તમે મને સારી જગ્યા સજેસ્ટ કરો. આપણે એ જગ્યાએ જાસી ટેસ્ટ કરશે ને સાચે સારો હશે તો વિડીયો જરૂરથી લઈ આવશે. ભાઈ ઓડિયન્સ ને મારી એક વસ્તુ જરૂરથી કેવી છે, ભાઈ તમે બધા છે ને વિડીયો આવો છો, જોવો છો ને સબસ્ક્રાઇબ નથી કરતા તો ભાઈ તમે કંજુસાઈ બહુ કરો છો, તો કંજુસાઈ ના કરો. અંગૂઠો હોય કે ધુંબો હોય, ધુંબો ઢોરથી મારીને મારો, સબસ્ક્રાઇબ તમે કરો. કંજુસાઈ બહુ કરો ભાઈ. જામનગરની પબ્લિક છે એકવાર દેખાડી દો જામનગરી. હા તો સરસ મજાનો વિડીયો
આવા જ વિડીયો તમારે બીજા જોવાય, જેમ કે ઉપર છે નીચે છે, ઉપર અને નીચે કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. ચોક્કસથી જામનગરની મોજ છે, મજા જ આવવાની. તો મળીશું નવો વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી મહાકાલ. જય મહાકાલ.